પાવરગ્રીડ કંપનીઓની વળતર ચૂકવવામાં બેવડી નીતિથી સુરેન્દ્રનગરના ખેડૂતો પરેશાન છે। સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લામાં અલગ અલગ વળતર ચૂકવાતા રોષ જોવા મળ્યો। મોરબી જિલ્લામાં મીટર દીઠ 979, જ્યારે સુરેન્દ્રનગરમાં 85 થી 278 રૂપિયાની ચૂકવણી કરાઈ। પાવરગ્રીડ કંપનીની મનમાની અને દાદાગીરી સામે 12 ગામના ખેડૂતો નારાજ છે। સુરેન્દ્રનગર જિલ્લાના 100 થી વધુ ખેડૂતોએ કલેક્ટરમાં રજૂઆત કરી। પહેલા યોગ્ય વળતર આપો, પછી જમીનમાં કામગીરી કરવાની માંગ કરી। કંપની ઉભા પાકમાં કામગીરી કરતા મોટું નુકસાન થતું હોવાના ખેડૂતોએ આરોપ લગાવ્યા। સુરેન્દ્રનગર જિલ્લાની અંદર જે વળતર છે એ સાવ મામૂલી વળતર, જે 85 રૂપિયા, 149 રૂપિયા અને 250 રૂપિયા જેટલું જ વળતર આપવામાં આવે છે। એથી કોઈ પણ વળતર વધારે મળતું નથી। જ્યારે આપણી બાજુમાં કે જે 20 કિલોમીટરની અંદર, ધાંગધ્રાથી 20 કિલોમીટરની અંદર જે મોરબી જિલ્લાની અંદર જે જમીન આવેલી છે, ત્યાં જે પૂરું વળતર કે જે 979 રૂપિયાનું જે વળતર આપવામાં આવે છે, એની જગ્યાએ સુરેન્દ્રનગર જિલ્લામાં ખાલી 85 રૂપિયા વળતર। આવો અન્યાય કેમ? તાનાજી બધું પોલીસ સાથે લઈને આવે અને બળજબરી કરવા માંગે છે, ઉપયોગ કરે છે અને અમને ધમકીઓ આપે છે। અમે કામલો નાખવાના જ છીએ, તમારે જે કરવું કરજો। શું માંગ છે હવે તમારી? અમારી માંગ અમે હળવદની હળવદને જે વળતર આપ્યું એ અમને આપે એટલે અમને સંતોષ છે। તો પાવરગ્રીડ કંપનીની મનમાની સામે 12 ગામના ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે। મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં અલગ અલગ ચૂકવણી કરવામાં આવી અને તેને લઈને આ નારાજગી છે। મોરબીમાં 1 મીટરના 979 રૂપિયા ચૂકવવામાં આવ્યા, તો તેની સામે સુરેન્દ્રનગરમાં 1 મીટર દીઠ 85 થી 278 સુધી રૂપિયા ચૂકવાયા। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા સચિન પાસેથી। સચિન, 12 ગામના ખેડૂતો નારાજ છે, પાવરગ્રીડ મનમાની કરી રહ્યું છે। ખેડૂતો માંગ કરી રહ્યા છે કે ભાઈ ધ્યાન રાખવામાં આવે અને પછી કાર્યવાહી કરવામાં આવે। તો પાવરગ્રીડ તરફથી કોઈ નિવેદન સામે આવ્યું, કઈ વાત સામે આવી, શું અપડેટ છે નવા? એ જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં ધાંગધ્રા તાલુકામાં 12 ગામના ખેડૂતો પાવરગ્રીડના વિરોધને લઈને આજે કલેક્ટરને આવેદનપત્ર આપવા આવ્યા હતા અને રજૂઆત કરવા આવ્યા હતા, જેમાં વળતર ચૂકવવાની માંગને લઈને આવ્યા હતા। જેમાં પાવરગ્રીડ દ્વારા ધાંગધ્રા તાલુકાના 12 ગામના ખેડૂતોને 85 લેખે ચૂકવવામાં આવે છે, જ્યારે મોરબીમાં 278 ચૂકવવામાં આવે છે। તેને લઈને આજે કલેક્ટરને રજૂઆત કરવાની છે। બિલકુલ, માહિતી બદલ આભાર સચિન।